હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર. નામ પ્રમાણે જ એના ગુણ છે અને આ ચેપ્ટરમાંથી પણ ઘણો બધો જે બિનજરૂરી સિલેબસ છે એ પણ કાપવામાં આવ્યો છે. જેમ જેમ આપણે વિગતવાર ચર્ચા કરતા જઈશું તેમ તેમ આપણને એના વિશે સમજૂતી મળતી જશે. બરાબર? તો પહેલું તો આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપાર બંનેનો અર્થ જોવાનો છે. વિદેશ વેપાર માટેના કારણો જોવાના છે. વિદેશ વેપારનું સ્વરૂપ જોવાનું છે. આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત જોવાનો છે. વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ જોવાની છે. વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો શું છે એના વિશે ચર્ચા કરીશું. ભારતમાં વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા શું છે, લેણદેણની તુલાનો ખ્યાલ અને છેલ્લે ઊંડિયામણનો દર, આટલી બાબતો વિશે આપણે ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાની હોય છે. પણ અમુક ચેપ્ટરો, આ ચેપ્ટરમાંથી અમુક એવા પોઈન્ટ્સ છે જે કાઢવામાં આવ્યા છે. જેમ આપણે વિગતવાર ચર્ચા કરતા જઈશું તેમ તેમ એના વિશે આપણને નોલેજ મળતું જશે. તો વિદેશ વેપાર કોને કહેવો? કે કોઈ પણ દેશ અન્ય દેશ સાથે કોઈ પણ પ્રકારનો શું કરે? વેપાર કરે. કોઈ વસ્તુ મોકલે, કોઈ સેવા મોકલે, તો એને આપણે વિદેશ વેપાર કહીશું. એટલે કે દેશની ભૌગોલિક સીમાને ઓળંગીને કરવામાં આવતા વેપારને શું કહેવાય? વિદેશ વેપાર. તમે જોતા હશો કે તમારા ઘરની અંદર જે ટીવી છે, તમારા ઘરની અંદર જે રેફ્રિજરેટર છે, તમારા ઘરની અંદર જે વિવિધ ચીજ વસ્તુઓ, તમારા શૂઝ છે, તમારા કપડાં છે, અથવા તો તમારી કાર છે, પેટ્રોલ ડીઝલ છે, આ બધી વસ્તુ ભારતની નહીં હોય, અન્ય વિવિધ દેશોની પણ હશે. કોરિયાનું રેફ્રિજરેટર પણ તમને અહીંયા જોવા મળશે. બરાબર? ઘણી બધી વસ્તુઓ અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે. એટલે કે આ બધી વસ્તુઓ આપણે આયાતી વસ્તુ છે, આપણે મંગાવીએ છીએ. અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને આપણે શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. બરાબર? તો આ પ્રકરણમાં આપણે એ જ સમજવાનું છે કે વિદેશ વેપાર શું છે. બરાબર? એના પાસાઓ વિશે. તો આંતરિક વેપાર કોને કહેવાય અને વિદેશ વેપાર કોને કહેવાય? એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપાર એટલે શું? જો હું મારી પ્રમાણે વ્યાખ્યા આપીશ તમને. આંતરિક વેપાર એટલે દેશની સરહદની અંદર રહીને કરવામાં આવતા વેપારને આપણે શું કહીશું? આંતરિક વેપાર તરીકે ઓળખીશું. બરાબર? કે ગુજરાતમાંથી ઘઉં પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવે અને પશ્ચિમ બંગાળમાંથી ચોખા પંજાબ મોકલવામાં આવે અને પંજાબના ઘઉં ફરી વખત યુપીમાં અને યુપીની શેરડી છે એ જમ્મુ કાશ્મીરમાં મોકલવામાં આવે અને જમ્મુ કાશ્મીરના સફરજન છે એ એમપીમાં મોકલવામાં આવે. તો આ એક પ્રકારનો દેશની અંદર જ વહીવટ થાય છે ને. એટલે કે દેશની સરહદની અંદર રહીને કરવામાં આવતા વેપારને આપણે શું કહીશું? આંતરિક વેપાર. જ્યારે વિદેશ વેપાર એટલે દેશની સરહદને ઓળંગીને કરવામાં આવતા વેપારને આપણે શું કહીશું? આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશ વેપાર. જેમ કે આપણી પાસે ટીવી છે એ ચાઇનાનું હોઈ શકે, ઇંગ્લેન્ડનું હોઈ શકે, કાર છે એ કેનેડાની હોઈ શકે. એટલે અહીંયા આપણે એની વ્યાખ્યા મુજબ આ બે વ્યાખ્યાઓ થાય છે જેને આપણે ખાસ ધ્યાનથી જોઈ લઈશું. હવે આવે છે વિદેશ વેપાર માટેના કારણો. વિદેશ વેપાર શા માટે કરવો જોઈએ? તો પહેલું એવું છે કે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. જેટલા આપણે જરૂરી છે એટલા સાધનો આપણી પાસે ન હોય. મારે 10 વસ્તુની જરૂર છે પણ મારી પાસે 5 જ વસ્તુ છે, તો મારે શું કરવી પડશે? ખરીદવી પડશે. તો ભારત પાસે એમ જ છે, 10 વસ્તુની જરૂર છે ને તો ભારત પાસે 5 જ વસ્તુ છે. તો ભારત ફરી શું કરશે? બીજા દેશો પાસે 5 વસ્તુ આયાત કરશે, મંગાવશે. બરાબર? એટલે અહીંયા કહે છે કે અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. વળી બધી જાતના ઉત્પાદન માટે, બધા જ પ્રકારના સંશોધન માટે દરેક પાસે વિશિષ્ટ આવડત હોતી નથી. કે ક્રૂડ ઓઇલ મળે તો એ સાઉદી અરેબિયામાં વધારે મળે, ઈરાન ઈરાકમાં વધારે મળે, ભારત જેવા દેશોમાં ના મળે. બધાની આવડતો જુદી જુદી હોય. દરેક દેશો પાસે શું હોય છે?
વિવિધ પ્રકારના જુદા જુદા અલગ અલગ પ્રમાણમાં ઉત્પાદનના સાધનો હોય છે. માટે આ વેપારની જરૂરિયાત આપણને પડે છે કે દુનિયાના દેશો સંશોધન, કેટલા પ્રમાણમાં સાધનો, ટેકનોલોજી વગેરેનો વેપાર કરી શકે, પોતાની જરૂરિયાતો આવી રીતે એ લોકો પૂર્ણ કરે છે. માટે પહેલું કારણ છે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં શું જોવા મળે છે? તફાવત. એટલે વિદેશ વેપાર કરવો પડે છે. બીજું, ઉત્પાદન ખર્ચ. ભારતમાં વસ્તુ ઉત્પાદન કરવામાં આવે તો એનો ઉત્પાદન ખર્ચ અલગ હશે. અમેરિકામાં ઉત્પાદન કરવામાં આવે તો ક્યાં? કારણ કે ઈરાન ઈરાકમાં પેટ્રોલ સસ્તું મળે, ભારતમાં મોંઘું મળે. કેમ? કારણ કે આયાત થાય, એના ઉપર ઉત્પાદન ખર્ચ વધુ લાગે છે, કારણ કે ભારતમાં ઉત્પાદન થતું નથી. એટલે સાધન અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાઓના ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશોમાં જુદા જુદા જોવા મળે છે. કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતોના કારણે કેટલીક વસ્તુ સેવાઓ ઉત્પાદન ખર્ચ ઊંચો જોવા મળે. ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓ અને સેવાઓની અન્ય દેશોની સરખામણીમાં આયાત કરવી સરળ અને કેવી બની જાય છે? સસ્તી હોય છે. તો અહીંયા ઉત્પાદન ખર્ચ. બીજું છે ટેકનોલોજીકલ પ્રગતિ. બધા દેશની અંદર ટેકનોલોજી સરખી નથી. જેમ કે ઝિમ્બાબ્વે છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ કેવો છે? ખૂબ જ પછાત છે. ભારત છે એ મધ્યમ કક્ષામાં આવે ટેકનોલોજીની દ્રષ્ટિએ, જ્યારે ચાઇના છે, જાપાન છે, અમેરિકા જેવા દેશો છે એ ટોપ લેવલ પર હાલ ટેકનોલોજીની અંદર કાર્ય કરી ચૂક્યા છે. તો બધા દેશોની ટેકનોલોજીકલ પ્રગતિ સરખી ન હોવાને કારણે અમુક દેશોમાં અમુક પ્રકારની ટેકનોલોજીમાં અમુક માહેર હોય છે, બરાબર? તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એકસરખી કાર્યક્ષમતા ધરાવતો નથી. આથી દેશ વચ્ચે વસ્તુ અને સેવાઓનો શું થાય છે? વેપાર થાય છે. અને ચોથી બાબત છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે. વળી નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. કારણ કે ભારતની અંદર લોકો છે 18 કલાક કામ કરી શકે. અમેરિકા જેવા દેશોમાં લોકોને માત્ર 8 કલાક જ કામ કરવાની પરમિશન મળે છે. વિશિષ્ટીકરણ એમની પાસે છે, આપણી પાસે વિશિષ્ટીકરણ નથી. આપણી પાસે એક જ વસ્તુ છે, જે મેથડથી કામ કર્યા આવ્યા જૂની પુરાણી પદ્ધતિઓથી, એ મેથડથી જ આપણે અંત સુધી આજ સુધી કામ કરી રહ્યા છીએ. દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ આ પ્રમાણે જોવા મળે છે. એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોય અને એનું ઉત્પાદન વધારે કરતા હોય, એમાં વિશિષ્ટીકરણ ધરાવે. આવી વસ્તુ અને સેવાઓનું અન્ય દેશમાં એ નિકાસ કરશે. જે વસ્તુ અને સેવાને વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ના કરી શકતા હોય એ દેશો આ વસ્તુને શું કરશે? આયાત કરશે. જેમ કે આપણે મેટ્રો ટ્રેન મંગાવી છે, એ જાપાનવાળા સારી રીતે બનાવી શકે છે, તો જાપાનના એન્જિનિયરોને આપણે મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન છે, બરાબર, એમને બોલાવ્યા છે. અને એના થકી એમનું શ્રમ વિભાજન, એમનું વિશિષ્ટીકરણ છે, તો આપણે એની પાસેથી આયાત કરી છે અને એમણે આપણને આ બધી વસ્તુઓ નિકાસ સ્વરૂપે આપી છે. એટલે કે એ શ્રમ વિભાજન ધરાવે છે અને વિશિષ્ટીકરણ પણ ધરાવે છે, બરાબર. તો આ 4 કારણોના માધ્યમથી અહીંયા કીધું છે કે જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાને બહારથી વસ્તુ કે સેવાની ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેમાં કરવા માટે તે કૌશલ્ય ધરાવતા નિષ્ણાંતો તેમના જ્ઞાન વગેરેની પણ આયાતો કરે છે. મેં કીધું ને કે આપણને બુલેટ ટ્રેન આપવામાં આવી છે, મેટ્રો ટ્રેન આપવામાં આવી છે, એ જાપાનના સહયોગથી, જાપાનના નિષ્ણાંત એન્જિનિયરો એમનું નિષ્ણાંત જ્ઞાન એના માધ્યમથી આજે આ બધી વસ્તુઓ બની છે ભારતમાં, બરાબર. તો આ છે વિદેશ વેપાર માટેના કારણો. કેટલા છે? 4 છે, બરાબર. હવે આપણે જોવાનું છે વિદેશ વેપારનું સ્વરૂપ. વિદેશ વેપારનું સ્વરૂપ તો ખૂબ જ લાંબુ છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે જેટલા પોઈન્ટ જોવાશે એટલા પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરીએ. કે કોઈ પણ દેશની અંદર અથવા તો વિશ્વની વાત કરીએ, વિશ્વના વેપારની વાત કરવાની હોય ત્યારે દરેક દેશની દરેક પ્રવૃત્તિઓ જુદા જુદા પ્રમાણે જોવા
મળતી હોય છે. એટલે કે દરેક દેશની અંદર કંઈક ને કંઈક એકને એક પ્રવૃત્તિ માટે એ ઓળખાતા દેશો પણ હોઈ શકે છે. બરાબર. વિદેશ વેપારનું સ્વરૂપ, તેને અસર કરતા સંજોગો, તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે નક્કી થાય છે. અને અહીંયા આપણને 10થી 12 કાયદાઓ આપ્યા છે. એ વિદેશ વેપારના સ્વરૂપને આપણે સમજવાની કોશિશ કરીશું. પહેલું, વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. બરાબર, કે વિદેશ વેપારની અંદર નીતિ વિષયક અને સામાજિક કારણોના લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે. શ્રમને બહુ હેરફેર કરવામાં આવતી નથી. વસ્તુની હેરફેર કરવામાં આવે, કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાના કારણે ઓછી ગતિશીલ બને છે. એટલે કે એને એક દેશમાંથી બીજા દેશમાં મોકલી શકાતી નથી. તો કેટલીક મૂડીની ગતિશીલતા પર સરકાર દ્વારા કાયદાકીય શું જોવા મળતો હોય છે? પ્રતિબંધ જોવા મળતો હોય છે. અને નિયોજક શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય છે. જે ચોથું આપણું અગત્યનું ઉત્પાદનનું સાધન છે એ ઓછું ગતિશીલ હોય છે. પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે. હા, આપણે પ્લાન મોકલી શકીએ ને, એક સારો એવો પ્લાન બનાવી નિયોજક કઈ રીતે કરવું, અને એ પ્લાન દ્વારા આપણે નિયોજક શક્તિને મોકલી શકીએ છીએ. વધુ ગતિશીલ બની છે. જમીનની ભૌગોલિકતા આપ સૌ જાણો જ છો કેવી છે? શૂન્ય છે. કે ભાઈ અમેરિકાની કોઈ જમીનને આપણે ભારતમાં લાવી શકીએ નહીં. એટલે સાધનોની ગતિશીલતા ઓછી હોવાના કારણે વિદેશ વેપારનું કદ એ અમુક પ્રમાણ પૂરતું કેવું રહ્યું છે? મર્યાદિત રહ્યું છે. બીજું સ્વરૂપ જોઈએ, વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપાર. વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાય છે, જેથી વિવિધ જીવન ધોરણ અને જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગને આપણે શું કરી શકીએ? સંતોષી શકીએ. સ્વાભાવિક જ છે, આ વસ્તુ હોવી જરૂરી છે. અહીંયા આપણને 2 વાત આપી છે કે માનવ સંચાલિત અને સ્વયં સંચાલિત. બરાબર. તો જોઈએ શું કહે છે કે વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. દાખલા તરીકે જે દેશમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ કેવી થાય? વધારે. કે માની લો કે ભારતની અંદર વીજળીની અછત હોય તો ત્યાં માનવ દ્વારા ચલાવાતા મશીનો છે એની માંગ વધારે હશે. પણ જ્યાં વધુ ઉત્પાદન વીજળીનું થાય છે ત્યાં સ્વયં સંચાલિત, આમ સ્વિચ પાડો અને મશીન ચાલુ થાય, એની માંગ વધારે હશે. એટલે કે દરેક દેશની અંદર અલગ અલગ જીવન ધોરણ અને જીવનશૈલીના આધારે લોકોની માંગ જોવા મળે છે. ચોથી બાબ, પડકારજનક સ્વરૂપ. તો દરેક દેશમાં જાઓ ત્યાં આપણને વિવિધતા જોવા મળે. એક તો આબોહવામાં પણ વિવિધતા, ભાષા, સંસ્કૃતિ, રીતિરિવાજો, રુચિ, ટેવો, પસંદગીઓ વગેરેની અંદર વિવિધતા જોવા મળે છે. માટે વિદેશ વેપારનું સૌથી મોટું પડકારજનક સ્વરૂપ હોય તો એ છે આ તમામ બાબતો. બરાબર. આવા અવરોધો પાર કરીને વિદેશ વેપાર કરવો એ વેપારીઓ માટે પડકારરૂપ બનતો હોય છે. અને ચોથો અને આજનો આપણો લાસ્ટ પોઈન્ટ, રાજનૈતિક પ્રયત્ન. વિદેશ વેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીઓ જ પ્રયત્ન નથી કરતા. ખાલી વેપારીઓએ જ કામ નથી કરવાનું, પરંતુ દેશની રાજનૈતિક સરકારો, એક કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, કોઈ પણ સરકારો હોય, એમણે બીજા રાજ્યો સાથે બિનઔપચારિક મિટિંગ અથવા વેપાર મેળાઓનું આયોજન કરવું જોઈએ. બરાબર. જેમાં વેપારીઓ તથા વિવિધ રાજ્યના વિદેશી સભ્યો પણ શું કહી શકે? એમાં લાભ લઈ શકે. જે આપણે ગુજરાત સરકાર કરી રહી છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ દ્વારા આ વાઇબ્રન્ટ ગુજરાત નામનો પ્રોજેક્ટ દર વર્ષે લાગુ કરવામાં આવે છે, જેની અંદર વિવિધ દેશોના વિવિધ ઉદ્યોગપતિઓ, રાજનૈતિક લોકો, વિદેશ વેપાર કરતા વેપારીઓ ત્યાં આવે છે. એના વિશેની વિવિધ જાણકારીઓ મેળવે છે. અને આપ સૌ જાણો છો કે ઘણા બધા એવા પ્લાન્ટ્સ છે, ઘણી બધી એવી કંપનીઓ છે જે ગુજરાત અને ભારતની અંદર પોતાના વેપાર શરૂ કર્યો છે. એટલે કે જ્યાં વિશ્વના અનેક દેશો અને વેપાર ઉદ્યોગોના પ્રતિનિધિઓ એકસાથે મળે છે, એની જાણકારીની આપ લે કરે છે. અને ગુજરાતમાં
ગુજરાત રાજ્યની નીતિઓ, સંસ્કૃતિ વગેરે વિશે માહિતી મેળવે છે. આમ દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓનો અલગ અલગ હોવાથી કારણે વેપારીઓ ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નની સાથે સાથે રાજનૈતિક પ્રયત્ન, માત્ર વેપારીઓએ જ નહીં પરંતુ રાજનૈતિક પ્રયત્નો દ્વારા પણ આપણે વેપાર અને દેશના વિકાસને, રાજ્યના વિકાસને ઉત્તરોત્તર આગળ લઈ જઈ શકીએ, વિદેશ વેપારને આગળ વધારી શકીએ. તો વિદેશ વેપારના 4 સ્વરૂપો વિશે આપણે આજે ચર્ચા કરીએ છીએ. 5મા સ્વરૂપથી નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. આજનો લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.